બનાવની વિગત એવી છે કે અડાજણ વિસ્તારમાં ટીજીપી હોટલની બાજુમાં વાત્સલ્ય હાઇટ્સમાં રહેતા 32 વર્ષીય અશ્વિનભાઈ શાહ રાંદેર મોરા ભાગળ 4 રસ્તા પાસે નવકાર જ્વેલર્સ નામની સોના ચાંદીની દાગીનાની દુકાન ધરાવે છે. ગત તારીખ 12/12/2023ના રોજ સવારના અરસામાં 3 અજાણી મહિલાઓ તેની દુકાને આવી હતી. આ ત્રણેય અજાણી મહિલાઓએ યશને વાતોમાં ભોળવી ચાંદીના પાયલ લેવાની વાત કરી હતી. આ દરમિયાન ત્રણેય મહિલાઓએ એકબીજાની સાથે વાતોમાં રહીને યશભાઈની નજર ચૂકવી ₹60,000ના કિંમતની ચાંદીની પાયલની ચોરી કરી 3 મહિલાઓ બહાર નીકળી ગઈ હતી. જોકે બાદમાં યશને આ મામલે શંકા જતા તેઓએ તપાસ કરતા દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી, જેથી તેઓએ રાંદેર પોલીસ મથકમાં અમને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે તપાસ કરીને શોભા ગુલાબ ગોપીનાથ યાદવ તથા શશિકલા ભગવાન શંકર જાદવની અટકાયત કરી છે. હાલ પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.